ચલો હવે આપણે તો છેલ્લા પિરિયડમાં આપણે અભ્યાસ કર્યો હતો કે ભાઈ વીજ ચુંબકીય વિકિરણ એનો તરંગ સ્વભાવ જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યો અને એનો કણ સ્વભાવ તો મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે અને હર્ટ્સ આ બે વૈજ્ઞાનિકોએ ભેગા મળીને એ સિદ્ધાંતને સાબિત કર્યો. હવે આપણે તો ક્વોન્ટમ જે સિદ્ધાંત આપ્યો પ્લાન્કનો એની અંદર આપણે બે ટોપિકની વાત કરી. એક કાળા પદાર્થના વિકિરણ વિશેનો અભ્યાસ કર્યો. બીજો ટોપિક આપણે ભણ્યા તો ફોટો ઇલેક્ટ્રિક અસર વિશેનો અભ્યાસ કર્યો. હવે આપણે જે ટોપિકની વાત કરવી છે તો એ છે હાઇડ્રોજન પરમાણુના સંદર્ભમાં એના વર્ણપટ વિશેનો ખ્યાલ લેવાનો છે. એને 4 સિદ્ધાંતોનો એના તારણો તારવ્યા હતા. એમાં આપણે ત્રીજા તારણ વિશેનો અભ્યાસ કરીશું. ચોથું તારણ છે કે જે તમારે થર્મોડાયનેમિક્સ એટલે ઉષ્માગતિશાસ્ત્રની અંદર આવશે. હવે આપણે પરમાણુ વર્ણપટ વિશે ખ્યાલ લેવો છે કે ભાઈ કોઈ પણ પરમાણુ એનો વર્ણપટ કઈ રીતે આપણને પ્રાપ્ત થાય. તો એવું કહેવાય છે કે પ્રકાશની ઝડપ, બરાબર, પ્રકાશની ઝડપ કયા માધ્યમમાંથી પસાર થાય એની પર આ વર્ણપટનો આધાર હોય છે. કે પ્રકાશની ઝડપ કયા માધ્યમમાંથી છે, શૂન્યાવકાશ માધ્યમ છે, કોઈ પદાર્થના માધ્યમમાંથી પસાર થાય છે, કોઈ ઘન સ્વરૂપની અંદર, કોઈ પ્રવાહી સ્વરૂપના માધ્યમમાંથી પસાર થાય છે, એની ઉપર આ વર્ણપટનો આધાર રહેલો છે. શું કહેવાય છે કે વર્ણપટ કે જ્યારે સફેદ પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે ટૂંકી તરંગ લંબાઈ વાળું કિરણ એ મોટો વળાંક લેતું હોય છે. બરાબર, એવું કહેવાય છે કે સફેદ પ્રકાશનું કિરણ, આ આપણે અભ્યાસ કરી ગયા છીએ, તમે આગળ પ્રયોગ કર્યો હશે માધ્યમિક લેવલે કે ભાઈ સફેદ પ્રકાશનું વિકિરણ જે પ્રિઝમમાંથી, ત્રિપાર્શ્વ કાચ કહેવાય અથવા પ્રિઝમ કહેવાય, તો પ્રિઝમમાંથી પસાર કરતા ટૂંકી તરંગ લંબાઈ વાળું વિકિરણ મોટો વળાંક લે છે. એટલે કે લાંબી તરંગ લંબાઈ વાળા વિકિરણની સરખામણીમાં મોટો વળાંક લેતું હોય છે. બરાબર, તો અહીંયા એનો અર્થ એમ થયો કે સફેદ પ્રકાશનું કિરણ એ જુદા જુદા રંગના પટ્ટાની ગોઠવણીમાં, બરાબર, ફેરવાય ત્યારે એને આપણે વર્ણપટ કહીએ છીએ. કે પ્રિઝમમાંથી સફેદ પ્રકાશનું વિકિરણ બહાર નીકળે એટલે તમને શું જોવા મળે, એ વિકિરણનો જુદા જુદા રંગોમાં એનું વિભાજન થાય. એ વિભાજન એટલે એને કહેવાય છે વર્ણપટ કહેવાય છે. તો બીજા અર્થમાં વર્ણપટ વિશે તો તમે ભણી ગયેલા છો કે ભાઈ સફેદ પ્રકાશ, બરાબર, સફેદ પ્રકાશનું કિરણ એનું શું થાય છે, પ્રિઝમ, આને શું કહીએ આપણે, પ્રિઝમ કહીએ. તો પ્રિઝમ દ્વારા શું થશે, એનું વિભાજન એટલે આપણને શું મળે છે, રંગોનો વર્ણપટ આપણને પ્રાપ્ત થાય છે, જેને આપણે વર્ણપટ કહીએ છીએ. હવે એ વર્ણપટમાં તો તમને 7 રંગોનો વર્ણપટ મળેલો છે. 7 રંગો એટલે જાની, વાલી, પીનારા, બરાબર, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. બરાબર, એમાં રાતો એટલે એને કહેવાય છે લાલ રંગનો વર્ણપટ કહેવાય છે, લાલ રંગ. હવે લાલ રંગ છે તો એની તરંગ લંબાઈ હંમેશા કેવી હોય છે, સૌથી વધુ હોય છે. કે લાલ રંગ એની લેમ્બડા કેવી હોય, સૌથી વધુ ઊંચી જ હોય. લેમ્બડા એટલે તરંગ લંબાઈ. જ્યારે એટલે એનો અર્થ એમ થયો કે લાલ રંગનું વિકિરણ
એ વળાંક લઈ શકતું નથી. તો વર્ણપટમાં લાલ રંગનું જે વિકિરણ મળશે એની તરંગ લંબાઈ જેટલી સૌથી વધારે, જે સાબિત કરે કે ભાઈ જેમ તરંગ લંબાઈ વધારે એમ વિકિરણ વળાંક લઈ શકતું નથી હોતું. તો એની સરખામણીમાં જે જાંબલી પ્રકાશ છે, તો જાંબલી આ જાનીવાલી પિલારમાં આ છે જાંબલી રંગ. તો જાંબલી રંગ આની લેમ્બડા કેવી છે? ઓછી છે. તો ઓછી તરંગ લંબાઈ હોય એટલે આનો વળાંક કેવો હોય? એ વળાંક વધુ જોવા મળે, જ્યારે આનો વળાંક કેવો હોય? ઓછો, અતિશય ઓછો. બરાબર. તો એના આધારે દૃશ્યમાન વર્ણપટનો વિસ્તાર, તો દૃશ્યમાન વર્ણપટનો વિસ્તાર છે તો જાંબલીથી લઈ અને લાલ રંગ સુધીનો વિસ્તાર છે. એમાં જાંબલી રંગની તરંગ લંબાઈનું મૂલ્ય છે કે 7.5 ગુણ્યા 1014 હર્ટ્ઝ આવૃત્તિ પોતે ધરાવે છે. બરાબર. તો આટલી આવૃત્તિ ધરાવતો જે પ્રકાશ છે જાંબલી રંગ, ત્યાંથી લઈ અને લાલ રંગ તરફ જઈએ એમ આવૃત્તિ, તો આવૃત્તિનું મૂલ્ય લાલમાં ઊંચું હોય તો લાલનું કેટલું જોવા મળશે? તો લાલ સુધી એટલે 4 ગુણ્યા 1014 હર્ટ્ઝ એની શું જોવા મળશે? આટલી આવૃત્તિ આપણને પ્રાપ્ત થતી હોય છે. બરાબર. તો આ આખો આપણને જે વર્ણપટ મળે છે, બરાબર, કે જાંબલી રંગથી લઈ અને લાલ રંગ સુધીનો ફેલાયેલો જે વર્ણપટ વિસ્તાર મળશે એ વર્ણપટને આપણે કહીએ છીએ સતત વર્ણપટ કહે છે. તો સતત વર્ણપટ વિશેનો ખ્યાલ છે. હવે દ્રશ્યમાન વર્ણપટ એ પણ એક શું છે? એનું અંદર રહેલું વિકિરણ એટલે કે પ્રકાશનું કિરણ એ પણ કેવું છે? વીજ ચુંબકીય સ્વભાવ ધરાવે છે. તો વીજ ચુંબકીય સ્વભાવ ધરાવે એટલે સ્વાભાવિક છે કે વીજ ચુંબકીય વિકિરણ જ્યારે દ્રવની સાથે કોઈ પારસ્પરિક પ્રક્રિયા કરે ત્યારે શું કરે? એમાં રહેલા પરમાણુ કે અણુઓ ઉર્જાનું શોષણ કરશે. ઉર્જાનું શોષણ કરે છે. હવે એ શોષણ કરે એટલે એના કારણે શું થાય? એની અંદર અલગ અલગ અવસ્થાઓ જોવા મળે. બરાબર. કેમ કે શોષણ કર્યા પછી ઉત્સર્જન થાય એટલે એના કારણે અલગ અલગ અવસ્થાઓનું નિર્માણ થતું હોય છે. તો એ અવસ્થાઓ એટલે એવું કહેવાય કે જ્યારે પ્રકાશનું કિરણની વાત થાય કે પ્રકાશનું કિરણ એ શું સાબિત થયેલું છે? વીજ ચુંબકીય વિકિરણ સાબિત થયેલું છે. બરાબર. હવે વીજ ચુંબકીય વિકિરણ સાબિત થયું એટલે એનો અર્થ એમ થયો કે એ શું કરશે? કોઈ પણ દ્રવની સાથે પ્રક્રિયા કરે એટલે ઉર્જાનું શોષણ, બરાબર, ઉર્જાનું શું કરશે? કે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન, બરાબર, આ પોતે કરી શકતું હોય છે. એના કારણે શું થાય? એ પોતાના મૂળ સ્તરમાં પાછો આવે એટલે એની અંદર વિવિધ પ્રકારના વિસ્તારો ઉત્પન્ન થાય છે, જેને આપણે ઉત્સર્જન વર્ણપટ કહીએ. કેમ કે વીજ ચુંબકીય વિકિરણ ઉર્જા શોષીને ક્યાં જાય? ઊંચા ઉર્જા સ્તર. ત્યાં શું બને? અસ્થાયી બને. એટલે ત્યાંથી એ પાછું આવે એટલે એ વખતે શું કરે? શોષેલી ઉર્જાનું ઉત્સર્જન કરે. એટલે એના પરિણામે આપણને શું મળે છે? તો ઉત્સર્જન અને અવશોષણ એવા બે વર્ણપટોનું નિર્માણ થતું હોય છે. તો એક ઉત્સર્જન થાય એટલે એને ઉત્સર્જન વર્ણપટ કહેવાય, અને બીજો છે શોષણ કરે એટલે કે અવશોષણ થાય એટલે એને અવશોષણ વર્ણપટ તરીકે ઓળખવામાં આવતો હોય છે. આ બે વર્ણપટોનું નિર્માણ થાય છે. હવે બે વર્ણપટ જ્યારે મળતા હોય તો એટલે એવું કહેવાય છે કે કાળો પદાર્થ, બરાબર, એ કાળો પદાર્થ શું કરે? તો ઉર્જાનું શોષણ કરે. બરાબર. તો એ ઉર્જાનું શોષણ કરી અને ઊંચા ઉર્જા સ્તરમાં જાય એના પરમાણુ કે અણુ,
ત્યાં અસ્થિર બને એટલે પાછા આવે, એ પાછા આવે એટલે શોષેલી ઉર્જાનું શું કરે? ઉત્સર્જન. અવશોષણ કર્યું ત્યારે પણ વર્ણપટ મળશે અને શોષેલી ઉર્જાનું એટલે કે અવશોષિત ઉર્જાનું ઉત્સર્જન કરે એટલે ઉત્સર્જન વર્ણપટનું પણ નિર્માણ થતું. સમજવા માટે તમને ઉદાહરણ આપ્યું છે કે અવશોષણ વર્ણપટ જે ઉત્સર્જન વર્ણપટ કે જેની ફોટોગ્રાફીની નેગેટિવિટી તરીકે ઓળખાય. બરાબર? તો ફોટોગ્રાફ પાડીએ તો ફોટોગ્રાફમાં શું છે કે રોલ, પહેલાં રોલ આવતા હતા. બરાબર? તો રોલવાળા ફોટોગ્રાફની અંદર જ્યારે તમે ફોટો પાડો છો ત્યારે શું થાય છે કે એની નેગેટિવિટી એની ઉપર છપાઈ જાય છે. નેગેટિવિટી શું થશે? છપાય છે. હવે એ વખતે ફ્લેશ જે બહાર પડશે એ ફ્લેશ એ ઉત્સર્જન થયું કહેવાય. બરાબર? તો એ ઘટનાઓને કારણે ત્યાં આગળ શું મળે છે? આપણને ફોટોગ્રાફિક ફિલ્મનું નિર્માણ થતું. એટલે આ બંને એકબીજાના કેવા છે? કાર્બન કોપી તરીકે ઓળખવામાં આવતા હોય છે. બંને વર્ણપટ એકબીજાના કાર્બન કોપી કહેવાય છે. હવે આપણે વાત કરવી છે કે વાયુમય અવસ્થા ધરાવતો પરમાણુ હોય, બરાબર? એટલે કે વાયુમય જે કલા એટલે અવસ્થા. તો વાયુમય અવસ્થામાં જ્યારે પરમાણુનું ઉત્સર્જન વર્ણપટ હોય તો એ ઉત્સર્જન વર્ણપટ તો એની અંદર સતત ફેલાવો જોવા મળતો નથી. યાદ રાખજો કે પરમાણુ વાયુ અવસ્થામાં હોય અને વાયુ અવસ્થામાં એનો જે વર્ણપટ અવશોષણ કે ઉત્સર્જન વર્ણપટ એ બંને વર્ણપટ એ આપણને એક સાથે સતત ફેલાવો દર્શાવતા હોતા નથી. એટલે તરંગ લંબાઈનો ફેલાવો સતત પ્રાપ્ત થતો નથી. તો એની અંદર એવું જોવા મળ્યું કે કોઈ કાળો અવકાશ આવી જાય. એવું કહે છે કે વિશિષ્ટ તરંગ લંબાઈઓ અને તેની વચ્ચે કોઈ કાળો અવકાશ આવે તો એ વર્ણપટને આપણે શું કહીએ છીએ? રેખા અથવા પરમાણ્વીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. તો રેખા વર્ણપટ અથવા પરમાણ્વીય વર્ણપટ વિશેનો આપણને ખ્યાલ પ્રાપ્ત થાય છે. હવે એ ખ્યાલ કઈ રીતે મળે છે તો એને સમજવા માટે તો આપણે અહીંયા ઉદાહરણ તરીકે તો ઘણા બધા તત્વો છે, એ તત્વો કે જેનો આલેખ આપણને એટલે કે વર્ણપટ આપણને પ્રાપ્ત થાય છે. હવે એ વર્ણપટ તો એમાં સૌ પ્રથમવાર અભ્યાસ કરનાર વૈજ્ઞાનિકનું નામ છે કે જર્મન રસાયણશાસ્ત્રી, બરાબર, જર્મન રસાયણશાસ્ત્રી રોબર્ટ બુન્સેન. બરાબર, કે જેણે સૌ પ્રથમવાર પરમાણુઓનો રેખા વર્ણપટ તરીકે ઉપયોગ કર્યો. તો રેખા વર્ણપટ વિશેનો ખ્યાલ. હવે રેખા વર્ણપટ તો એમણે શું કર્યું કે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિની મદદથી ખનિજોનું પૃથ્થકરણ કરવામાં આવે છે. બરાબર, અને એ જ સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ કે જે હિલિયમ જેવા તત્વોની પણ શોધ કરવામાં વપરાય છે. તો ધાતુ તત્વો અથવા અધાતુ જે તત્વો છે એમના ખનિજો, એ ખનિજોનું સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ વડે એનાલિસિસ કરવામાં આવે. એ જ પદ્ધતિનો ઉપયોગ કરી સૂર્યના કેન્દ્રમાં રહેલા હિલિયમ વિશેનું પણ પૃથ્થકરણ કરવામાં આવ્યું છે. તો એનો અર્થ એમ થયો કે ખનિજ કેવી છે? ઘન સ્વરૂપ છે. જ્યારે હિલિયમ કેવો છે? વાયુરૂપી પદાર્થ છે. તો વાયુરૂપી પદાર્થની અંદર તો આમ તો ઘણા બધા તત્વો છે, પણ આપણો અભ્યાસક્રમ છે હાઇડ્રોજન વર્ણપટ વિશેનો ખ્યાલ લેવાનો છે. તો આપણે અહીંયા વાત કરવી છે કે હાઇડ્રોજનનો એટલે કે H પરમાણુનો રેખા વર્ણપટ, H પરમાણુનો રેખા વર્ણપટ, તો એ રેખા વર્ણપટ કઈ રીતે મળે છે એ વિશેનો આપણે ખ્યાલ લેવો છે. તો એ ખ્યાલ લેવા માટે તો અહીંયા આપણે અલગ અલગ તો શું કામ કર્યું કે વાયુમય અવસ્થામાં હાઇડ્રોજનમાંથી વિદ્યુત ભાર પસાર કરવામાં આવે. એ તો આપણે ભણી ગયા ફોટો ઇલેક્ટ્રિક અસરમાં. બરાબર, ધાતુની પ્લેટ ઉપર અથડાય એટલે શું થાય? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય.
તો અહીંયા વાયુરૂપી પદાર્થ ઉપર જ્યારે વિદ્યુતનો જથ્થો આપાત કરીએ તો એમાં પણ એ જ ઘટના થાય, અણુઓનું વિયોજન થાય, હાઇડ્રોજન પરમાણુ છૂટા પડે ત્યારે શું મળે? જુદી જુદી વીજ ચુંબકીય વિકિરણોની આવૃત્તિ ધરાવતા વિકિરણો ઉત્પન્ન થતા હોય છે. તો અલગ અલગ વીજ ચુંબકીય વિકિરણોનું નિર્માણ થાય છે. હવે એ જે વીજ ચુંબકીય વિકિરણો નિર્માણ પામે છે તો એ આખો શું આપે છે? એક વર્ણપટ આપે છે. કેમ કે હાઇડ્રોજન પરમાણુ, તો એ વર્ણપટ વિશેનો ખ્યાલ લેવા માટે આપણે અહીંયા થોડુંક આકૃતિ દ્વારા એની અંદર સમજૂતી લઈશું. તો આકૃતિની મદદથી સમજૂતી લઈએ તો એ અહીંયા n બરાબર ઇન્ફિનિટી, n એટલે શું કહેવાય? આપણે ભ્રમણ કક્ષાનો ક્રમ કહેવાય છે, જે તમે ક્વોન્ટમ અંકમાં મુખ્ય ક્વોન્ટમ અંક તરીકે પણ ઓળખવામાં આવે છે. ભ્રમણ કક્ષાનો ક્રમ અને મુખ્ય ક્વોન્ટમ અંક બંને એક જ છે, n ઇક્વલ તરીકે લેવામાં આવે છે. એમાં આપણે તો n અહીંયા હાઇડ્રોજન વર્ણપટમાં છઠ્ઠી ભ્રમણ કક્ષા, પાંચમી ભ્રમણ કક્ષા, ચોથી ભ્રમણ કક્ષા, બરાબર. ચોથી પછી આવશે તો ત્રીજી ભ્રમણ કક્ષા, અહીંયા આવશે n બરાબર 3 નંબરની ભ્રમણ કક્ષા, અહીંયા આવશે n બરાબર 2 નંબરની ભ્રમણ કક્ષા, અહીંયા આવશે n બરાબર 1 નંબરની ભ્રમણ કક્ષા. તો હાઇડ્રોજન વર્ણપટ કે ભાઈ હાઇડ્રોજન અણુ રૂપે હતો, એની ઉપર ઊંચો વિદ્યુત ભારનો જથ્થો આપાત કરવામાં. તો ઊંચા વિદ્યુત ભારના જથ્થાને કારણે હાઇડ્રોજનના અણુનું વિભાજન થાય. એ વિભાજન સમવિભાજન રૂપે થાય છે કે સમાન સંખ્યામાં પરમાણુઓ છૂટા પડશે. એ પરમાણુ જે છૂટો પડે છે, બરાબર, તો એ પરમાણુ શું કરે છે? એ ઉત્તેજિત થાય છે. કેમ કે ઉર્જાનું શોષણ થાય છે. વિદ્યુત ભારનો જથ્થો એટલે ઉર્જાનું શોષણ. એના કારણે એ જુદી જુદી વિદ્યુત ચુંબકીય વિકિરણો આપણને આપતા હોય છે. હવે હાઇડ્રોજનના વર્ણપટમાં શું થાય છે કે હાઇડ્રોજન પરમાણુ, તો એનો પરમાણુ ક્રમાંક છે 1, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા 1 જ છે. હવે એ એક ઇલેક્ટ્રોન એની પહેલી ભ્રમણ કક્ષામાંથી ઉર્જા મેળવીને ઊંચા ઉર્જા શક્તિ સ્તરમાં જાય છે. સમજો. અને એ ઊંચા ઉર્જા શક્તિ સ્તરમાં કઈ રીતે જાય? તો એની અંદર અલગ અલગ વૈજ્ઞાનિકો સાબિત કર્યું કે ભાઈ પહેલી ભ્રમણ કક્ષામાંથી બીજીમાં જઈ શકે, પહેલામાંથી ત્રીજામાં જઈ શકે, પ્રથમમાંથી ચોથી ભ્રમણ કક્ષામાં જાય, પાંચમીમાં જઈ શકે પહેલામાંથી, અને પહેલામાંથી છઠ્ઠી ભ્રમણ કક્ષામાં જઈ શકે. તો જે ઇલેક્ટ્રોન જે ભ્રમણ કક્ષામાં જાય તો ત્યાં તો શું બને? અસ્થાયી બને. એટલે અસ્થાયી બને એટલે શું કરે? ઇલેક્ટ્રોન પાછો આવે એટલે એ ઇલેક્ટ્રોન શું કરે? શોષેલી ઉર્જાનું ઉત્સર્જન કરે. અને એ ઉત્સર્જન આપણને કેવું જોવા મળે? સ્પ્લિટિંગ એટલે કે રેખાઓ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. હવે આ જે રેખાઓ મળે છે, એ રેખામાં ધારો કે પહેલી રેખા કે ભાઈ બીજા ભ્રમણ કક્ષામાંથી પહેલીમાં પાછો આવશે, બરાબર, ત્રીજામાંથી પાછો આવે, ચોથામાં ગયો હોય તો ચોથામાંથી પણ પાછો આવી શકે, પાંચમામાં ગયો હોય તો પાંચમામાંથી પણ પોતે પાછો આવી શકે, અને છઠ્ઠામાં ગયો હોય તો પણ એ પોતે પાછો આવી શકતો હોય છે. હવે આ વર્ણપટ એની અંદર એકલો રોબર્ટ બુન્સેન કામ નથી કર્યું, એના સિવાયના પણ વૈજ્ઞાનિકોએ કામ કર્યું. હવે એની અંદર તો પહેલો વૈજ્ઞાનિક છે તો લાયમન નામનો વૈજ્ઞાનિકે એને તપાસ્યું કે
એને શું જોવા મળ્યું કે ભાઈ આ જે ઇલેક્ટ્રોન પહેલીમાંથી બીજામાં ગયો, ત્રીજામાં ગયો, છઠ્ઠામાં ગયો, ત્યાંથી પાછો આવે એટલે શું કરે? ઉત્સર્જન કરે. ઉત્સર્જન કરે એટલે શું મળે છે? રેખાઓ મળે છે, જેને આપણે રેખા વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. પરમાણ્વીય રેખા વર્ણપટ કહેવાય છે. તો અહીંયા આ જે પહેલો વિસ્તાર હતો એ વિસ્તાર એટલે એને કહેવાય છે લાયમન વિસ્તાર. એટલે આ શ્રેણીનું નામ મળે છે લાયમન શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. આ લાયમન શ્રેણી જે વિસ્તારમાં મળે છે એ વિસ્તારને કહેવાય છે પારજાંબલી વિસ્તાર કહેવાય છે. આ વિસ્તાર કેવો છે? પારજાંબલી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો લાયમન નામના વૈજ્ઞાનિકે એને હાઇડ્રોજન પહેલી ભ્રમણ કક્ષામાંથી અલગ અલગ ભ્રમણ કક્ષાઓમાં જાય, ત્યાંથી પાછો આવે, એ પ્રકારે એને 5 રેખાઓનું નિર્માણ અહીંયા જોવા મળે છે. અને આ આખી શ્રેણી જે મળે રેખાઓની, આ રેખા વર્ણપટ છે, એની શ્રેણીને લાયમન શ્રેણી તરીકે ઓળખાય છે. અને એ લાયમન શ્રેણી આપણને કયા વિસ્તારમાં મળે છે? પારજાંબલી વિસ્તારમાંથી પ્રાપ્ત થાય છે, કે જેમાં પ્રારંભિક ભ્રમણ કક્ષા ક્રમ કયો છે? 1 અને અંતિમ 2, 3, 4, 5, 6 સુધી જતો હોય છે. ત્યારબાદ બીજા વૈજ્ઞાનિકે એવી વાત કરી કે ભાઈ ધારો કે એ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન બીજી ભ્રમણ કક્ષામાં છે, બરાબર, અને બીજી ભ્રમણ કક્ષામાંથી એ પોતે ત્રીજીમાં, ચોથીમાં, પાંચમીમાં અને છઠ્ઠીમાં જાય. તો એ ઇલેક્ટ્રોન શું કરે? તો ત્રીજીમાં ગયો હોય તો ત્રીજી ભ્રમણ કક્ષામાંથી બીજામાં પાછો આવે, ચોથામાં ગયો હોય તો પણ પાછો આવે, પાંચમી ભ્રમણ કક્ષામાં ગયો હોય તો પણ પાછો આવે, અને છઠ્ઠી ભ્રમણ કક્ષામાં ગયો હોય તો પણ પોતે પાછો પરત આવે છે. તો અહીંયા એ જે વિસ્તારમાં આ જે વર્ણપટ મળે છે, તો એ વર્ણપટ તો આપણને અહીંયા એ દૃશ્યમાન વિસ્તારની અંદર પ્રાપ્ત થાય છે. અને આ દૃશ્યમાન વિસ્તારમાં શોધનાર વૈજ્ઞાનિક જેનું નામ છે બામર, એટલે આ વર્ણપટ અથવા શ્રેણીને બામર શ્રેણી તરીકે ઓળખાય છે. અને આ કેવા વિસ્તારમાં છે? દૃશ્યમાન, જેને યુવી લાઇટ કહીએ છીએ. આ દૃશ્યમાન વિસ્તારમાં અહીંયા લાલ રંગની રેખા મળશે, બરાબર, તમને બુકમાં આપેલી છે. લીલા રંગની રેખા મળે છે, બરાબર, વાદળી રંગની રેખા મળશે, અને જાંબલી રંગની રેખા આપણને પ્રાપ્ત થાય છે. તો બામર શ્રેણી જે બામર વૈજ્ઞાનિકે શોધી છે, કે એણે એવું કીધું કે ઇલેક્ટ્રોન ધારો કે પહેલી ભ્રમણ કક્ષામાં પાછો ના આવે, પણ એ ગયેલો ઇલેક્ટ્રોન ત્રીજામાંથી બીજીમાં પાછો આવે, ચોથામાંથી બીજામાં, પાંચમામાંથી બીજામાં અને છઠ્ઠામાંથી બીજામાં આવે, એટલે એવું કહેવાય કે એ ઇલેક્ટ્રોન એ ઉત્સર્જન થયો ખરો પહેલી ભ્રમણ કક્ષામાંથી, પણ એ પોતે બીજામાં જ પાછો આવતો હોય તો એની પ્રારંભિક ભ્રમણ કક્ષા કઈ થઈ? n = 2 થઈ. તો એ પ્રમાણે એને અહીંયા 4 રેખાઓનું વર્ણપટનું નિર્માણ થાય છે. અને એ કેવા વિસ્તારમાં મળે છે? દૃશ્યમાન વિસ્તારમાં. એટલે ત્યાં આગળ શું થાય? સ્પ્લિટિંગ, વિભાજન થાય. એટલે પ્રકાશનું વિભાજન જેમ આ રંગોમાં થાય એ રીતે અહીંયા 4 રંગોમાં એનું વિભાજન થઈ જતું હોય છે. ત્યારબાદ બીજો વૈજ્ઞાનિક આવ્યો કે જેણે આપણે પાશ્ચન વૈજ્ઞાનિક તરીકે ઓળખીએ છીએ. તો એણે શું કર્યું કે ભાઈ ધારો કે એ ઇલેક્ટ્રોન ચોથી ભ્રમણ કક્ષામાંથી ત્રીજીમાં પાછો આવે, પાંચમીમાંથી ત્રીજીમાં પાછો આવે, છઠ્ઠામાંથી ત્રીજામાં પાછો આવે. આ વિસ્તાર કે જે પાશ્ચન નામના વૈજ્ઞાનિકે શોધ્યો છે, એટલે એને આપણે પાશ્ચન શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે પાશ્ચન જે શ્રેણી મળે છે એ પાશ્ચન શ્રેણી એ આપણને કયા વિસ્તારમાં મળે છે? તો એ પાર રક્ત વિસ્તારની અંદરથી આ આખી વર્ણપટ રૂપે પ્રાપ્ત થઈ છે. તો એમાં કેટલા
રેખા વર્ણપટ મળશે તો 3 રેખાઓમાં સ્પ્લિટિંગ થયું હોય, સ્પ્લિટિંગ એટલે વિભાજન, તો એ પ્રમાણે ત્યાં આગળ વર્ણપટનું નિર્માણ થાય છે. ત્યારબાદ એ પાશ્ચન સિવાય તો એની અંદર લાયમન, બામર, પાશ્ચન, ફૂલ જીવ વૈજ્ઞાનિકે આપેલી શ્રેણી છે કે જેની અંદર ઇલેક્ટ્રોન ક્યાંથી પાછો આવે છે? 5મી ભ્રમણ કક્ષા, 5મીમાંથી ચોથીમાં આવે, 6ઠામાંથી ચોથીમાં આવે, અને એવું કહેવાય છે કે અનંત અંતરમાંથી પણ એ પોતે પાછો આવતો હોય છે. તો એ વખતે જે શ્રેણીનું નિર્માણ થાય છે, તો એ શ્રેણી, તો એને શોધનાર વૈજ્ઞાનિક, એનું નામ છે બ્રેકેટ. તો આ શ્રેણીને આપણે બ્રેકેટ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લી શ્રેણી જે મેળવનાર વૈજ્ઞાનિક હતો કે જેણે 6ઠામાંથી 5મામાં અને અનંત અંતરેથી જે એ સિવાયની ભ્રમણ કક્ષાઓમાંથી 5મી ભ્રમણ કક્ષામાં પાછો આવે, તો એ શ્રેણી શોધનાર વૈજ્ઞાનિક જેનું નામ છે ફુંડ, એટલે એને ફુંડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલી અને બીજી ભ્રમણ કક્ષાના વિસ્તારમાં શ્રેણી શોધનાર લાયમન શ્રેણી પારજાંબલી વિસ્તારમાં મળે. બીજી અને ત્રીજી ભ્રમણ કક્ષાના વિસ્તારમાં બામર શ્રેણી મળે, જેને દૃશ્યમાન વિસ્તારમાં કહેવાય છે. અને ત્રીજી અને ચોથા ભ્રમણ કક્ષાના વિસ્તારમાં પાશ્ચન વૈજ્ઞાનિકે પ્રાપ્ત કરી પારરક્ત વિસ્તારમાં મળે છે. 5મી અને ચોથા ભ્રમણ કક્ષાની અંદર બ્રેકેટ નામના વૈજ્ઞાનિકે પ્રાપ્ત કરી, એટલે બ્રેકેટ શ્રેણી કહેવાય છે. અને એ સિવાયની બીજા 6ઠ્ઠા અને 5મા ભ્રમણ કક્ષાના વિસ્તારમાં જે આપણને વર્ણપટ મળે છે, એ શ્રેણીનો વર્ણપટ એટલે એને ફુંડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ આખું જે વિભાજન થયું, તો એ અવલોકન દ્વારા, વિભાજન દ્વારા એની અંદર આપણે જે તરંગ સંખ્યા જે શોધવામાં આવે છે, બરાબર, કે આની અંદર તરંગ સંખ્યા, તો એ તરંગ સંખ્યા શોધવા માટે વૈજ્ઞાનિકોએ એનું ફોર્મ્યુલા ડાયરેક્ટ આપેલી છે, આપણે તારવવાની નથી. કે એવું કહે છે કે પ્રાયોગિક અવલોકનો નક્કી થયા. આ જે પ્રયોગ કર્યો એના અવલોકનને આધારે વર્ણપટની જે રેખાઓ છે, બરાબર, એમની તરંગ સંખ્યા વડે દર્શાવવામાં આવે છે. આ વર્ણપટની જે રેખાઓ કહેવાય છે, એ રેખાઓને કયા સ્વરૂપે દર્શાવવામાં આવે છે? તરંગ સંખ્યા રૂપે દર્શાવે છે. અને એ દૃશ્યમાન રેખાઓ આપણને, તો એની અંદર તરંગ સંખ્યા એટલે કે મ્યુ બાર, એને આપણે કહીએ છીએ તરંગ સંખ્યા કહીએ છીએ. એના બરાબર એક ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. 109/677 કૌંસમાં 1/2² -1/n², બરાબર, પ્રતિ સેન્ટીમીટર. સમીકરણ નંબર 1. બરાબર. હવે n એટલે શું છે? તો n એટલે ત્રીજો, ચોથો, 5મી, એ રીતે અનંત સુધીનો ભ્રમણ કક્ષાનો ક્રમ કહેવાય છે, કે જ્યાં n બરાબર 3, 4, 5 આ અનંત અંતરેથી આવતી ભ્રમણ કક્ષામાંથી આવતો આ ક્રમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે તરંગ સંખ્યા, એની ફોર્મ્યુલા એને ડાયરેક્ટ આપી. ત્યારબાદ સ્વીડન રસાયણશાસ્ત્રી એણે પણ તરંગ સંખ્યાની જે ફોર્મ્યુલા આપી છે, કે એણે તરંગ સંખ્યાની અંદર એણે ફોર્મ્યુલામાં થોડોક સુધારો કર્યો છે, કે તરંગ સંખ્યા બરાબર 109/677 બ્રેકેટમાં 1/ni² -1/nf² તરીકે કહેવામાં આવે છે. બરાબર. એટલે કે બીજા અર્થમાં ઇનિશિયલ એટલે પ્રારંભિક ભ્રમણ કક્ષા, એફ એટલે અંતિમ ભ્રમણ કક્ષા તરીકે, ફાઇનલ જેને કહીએ છીએ. બરાબર. I બરાબર 1,
તો f બરાબર 2 લેવાય, 3 લેવાય, 4 લેવાય, બરાબર. પણ i કેવો લેવાય? 1. f 2 3 4 ગમે તે, i બરાબર 2 લો તો 3 4 5 f બરાબર, એટલે કે ઇનિશિયલ ni એટલે નંબર ઓફ ઇનિશિયલ એટલે પ્રારંભિક ભ્રમણ કક્ષા, અને nf એટલે ફાઇનલ ભ્રમણ કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો અહીંયા હાઇડ્રોજન આખો જે વર્ણવટ મળે છે, એ વર્ણવટમાં આપણને આ જે મૂલ્ય પ્રાપ્ત થયું છે એ મૂલ્ય એકમ રહી ગયો આપણે પ્રતિ સેન્ટીમીટર. આ જે મૂલ્ય મળે છે એ મૂલ્યને વૈજ્ઞાનિક રીડબર્ગ અચળાંક તરીકે સ્વીકારવામાં આવ્યું છે. આ જે આટલી ફોર્મ્યુલા છે, આટલી એ ફોર્મ્યુલાને આપણે શું કહીએ છીએ? રીડબર્ગ નામના વૈજ્ઞાનિકના અચળાંક મૂલ્ય તરીકે સ્વીકારવામાં આવેલું જોવા મળતું હોય છે. બરાબર. તો આ રીતે આપણને લાયમન, બામર, પાશ્ચર, બ્રેકેટ, ફોલ્ડ આ રીતની બધી શ્રેણીઓનું નિર્માણ થાય છે, અને એ શ્રેણીમાં દરેક જગ્યાએ દરેક શ્રેણીના વિસ્તારમાં આ વિસ્તાર હોય કે આ વિસ્તાર, તો દરેક વિસ્તાર લાયમન, બામર, પાશ્ચર કોઈ પણ વિસ્તારમાં તરંગ સંખ્યા તો એ શોધી આપણે શકતા હોઈએ છીએ. તો એ સંખ્યા શોધવા માટેની આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે હાઇડ્રોજન વર્ણપટ તો આપણને આપી તો દીધો, પણ એ હાઇડ્રોજન વર્ણપટની અંદર તો હવે આપણે ટોપિકની વાત કરવી છે કે ભાઈ એ હાઇડ્રોજન પરમાણુ માટે વર્ણપટ સાબિત થયો, પણ એ વર્ણપટ એની માટે વૈજ્ઞાનિક નિલ્સ બોરે એના પરમાણુ મોડેલને આધારે અભિધારણાઓ આપી. તો હવે આપણે ટોપિકની વાત કરવી છે કે ભાઈ હાઇડ્રોજન એના પરમાણુ માટે નિલ્સ બોરે આપેલો પરમાણ્વીય નમૂના વિશેનો આપણે ખ્યાલ લેવાનો છે. એ ખ્યાલ લેવા માટે તો નિલ્સ બોરની અભિધારણાઓ રૂપે આપણે અભ્યાસ કરવાનો છે. કે ટોપિક છે હાઇડ્રોજન પરમાણુ માટે બોરની અભિધારણા. તો નિલ્સ બોર વૈજ્ઞાનિકે આપેલી અભિધારણાઓ વિશેનો આપણે ખ્યાલ લેવાનો છે કે નિલ્સ બોર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન પરમાણુની રચના માટે એણે અલગ અલગ મૂલ્યોનો આધાર એટલે કે પરિમાણાત્મક રીતે આખું સમજાવવાનો પ્રયત્ન કર્યો. એણે શું કર્યું કે હાઇડ્રોજન જે વર્ણપટ હતો એની અંદર એણે પોતાની અભિધારણાઓ રજૂ કરી છે. આપણે અભિધારણાઓ વિશેની વાત કરીએ, આપણે વર્ણપટનો ખ્યાલ લઈ લીધો, હવે આપણે વાત કરવી છે એની અભિધારણાઓ. કે ભાઈ એવું કહેવાય છે કે કોઈ હાઇડ્રોજન પરમાણુમાં તો ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ કેવો ફરે? વર્તુળાકાર કક્ષામાં એ પોતે મૂવમેન્ટ કરતો હોય છે. બરાબર. એટલે એ શું કરે? એ વખતે એ વર્તુળાકાર જે પ્રથમ પથની અંદર એ પોતે ચોક્કસ ત્રિજ્યામાં મૂવમેન્ટ કરતો હોય, એટલે શું કરે? ઉર્જા સાથે ફરતો હોય, ઉર્જા ઉત્પન્ન કરે. કેમ કે ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરે એટલે ઉર્જા ઉત્પન્ન થવાની. એ ઉર્જા જે ઉત્પન્ન થાય છે, એ જે ઉર્જા છે એના આધારે એની પ્રથમ જે કક્ષા છે એ કક્ષા એને આપણે સ્થિર કક્ષા પણ કહીએ છીએ, સ્થિર અવસ્થા પણ કહેવાય છે, માન્ય અવસ્થા તરીકે અથવા માન્ય કક્ષા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એણે પહેલી અભિધારણાની વાત કરી, પ્રથમ અભિધારણા કે ભાઈ H પરમાણુ નો ઇલેક્ટ્રોન કેવો મૂવમેન્ટ કરે? કેન્દ્રની આસપાસ ચોક્કસ ત્રિજ્યામાં, એની ત્રિજ્યા કેવી હોય? ફિક્સ હોય. કે ચોક્કસ ત્રિજ્યામાં ઉર્જા સાથે વર્તુળાકાર પથમાં ભ્રમણ કરે ત્યારે વર્તુળાકાર પથની અંદર એ પોતે ભ્રમણ કરે ત્યારે તે કક્ષાને માન્ય કક્ષા
કે સ્થિર કક્ષા તરીકે ઓળખાય છે. બરાબર, સ્થિર કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. આ એની પહેલી અભિધારણા છે. બીજી અભિધારણા એમ કહેવાય છે કે જ્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે તો કોઈ દિવસ બદલાય નહીં, કેમ કે કક્ષાની અંદર ઇલેક્ટ્રોન જ્યારે મૂવમેન્ટ કરતો હોય ત્યારે એ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા તો એ કોઈ દિવસ સમયની સાથે બદલાતી નથી. પરંતુ એવું કહેવાય છે કે સ્થિર કક્ષામાંથી, એટલે કે નીચી સ્થિર કક્ષામાંથી ઊંચી સ્થિર કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન જાય ત્યારે કેવો બને? અસ્થિર બને. અસ્થિર બને એટલે શું થાય? એ પાછો આવે. પાછો આવે ત્યારે ઉર્જાનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. તો બીજી અભિધારણા એવું કહે છે કે ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરની ભ્રમણ કક્ષામાંથી ઊંચા ઉર્જા સ્તરની ભ્રમણ કક્ષામાં જાય, ભ્રમણ કક્ષામાં જાય ત્યારે તે અસ્થિર બને. પરિણામે મૂળ સ્તરમાં પાછો આવે, મૂળ સ્તર અથવા મૂળ ભ્રમણ કક્ષામાં પાછો આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે છે, જેને આપણે ઉત્સર્જન વર્ણપટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું એમ કહે છે કે બે સ્થિર કક્ષાઓ વચ્ચે ઉર્જાનો ફેરફાર. બે સ્થિર કક્ષાઓ એટલે પહેલી ભ્રમણ કક્ષા, બીજી ભ્રમણ કક્ષા, બીજી ત્રીજી, ત્રીજી ચોથી, એટલે કે બે ભ્રમણ કક્ષાઓ વચ્ચે ઉર્જાનો શું જોવા મળે છે? તફાવત જોવા મળે. એ તફાવત જ્યારે આપણને સંક્રાંતિ થાય ત્યારે અવશોષિત થતી અથવા ઉત્સર્જિત થતી આવૃત્તિ સાથે એનો સંબંધ જોવા મળે. આવું સાબિત થયેલું છે કે બે સ્તરો વચ્ચે, કે બે ભ્રમણ કક્ષા અથવા સ્તરો, કે બે ભ્રમણ કક્ષા વચ્ચે ઉર્જાનો તફાવત એટલે ડેલ્ટા ઈ કહેવાય. બરાબર, ડેલ્ટા ઈ તરીકે ઓળખવામાં. આ ડેલ્ટા ઈ એટલે આપણે કૌંસમાં એવું કહીએ કે ધારો કે બીજી ભ્રમણ કક્ષા અને પહેલી ભ્રમણ કક્ષા વચ્ચે ઉર્જાનો તફાવત E2 - E1, E3 - E2, E3 - E1 આ રીતે લઈ શકાય. બરાબર, તો ડેલ્ટા ઈ જે શું કહેવાય છે કે જ્યારે અવશોષિત અથવા ઉત્સર્જિત જે ઉર્જા છે એ આવૃત્તિ રૂપે આપણને મળે, તો અવશોષિત થઈ અને ઉત્સર્જન થયું એટલે આ જે આખી રેખાઓ મળી એ રેખાઓને આપણે તરંગ સંખ્યા અને એમની આવૃત્તિના સંદર્ભમાં લઈએ છીએ. તો જે તેમની આવૃત્તિ સાથે કેવા છે? સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં એટલે કે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ h મ્યુ તરીકે ઓળખાય. h પ્લાન્ક અચળાંક છે, ડેલ્ટા ઈ ચલે છે, મ્યુ તરીકે લેવામાં આવે છે. એટલે કે બીજા અર્થમાં આપણને એની અંદર ફોર્મ્યુલા મળશે કે ડેલ્ટા ઈ બરાબર hc અપોન લેમ્બડા અને ડેલ્ટા ઈ બરાબર એટલે E2 - E1 લઈએ ધારો કે. તો E2 - E1 તો એના આધારે ઇઝ ઇક્વલ h મ્યુ. તો ધેરફોર મ્યુ બરાબર શું કહેવાશે? E2 - E1 બાય h તરીકે પણ લેવામાં આવતી હોય છે. ત્યારબાદ પાંચમી અભિધારણા કે જ્યારે સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, કેમ કે ઇલેક્ટ્રોન જ્યારે મૂવમેન્ટ કરે ને આ રીતે કે ઇલેક્ટ્રોન
એ આ હાઇડ્રોજન પરમાણુનું સેન્ટર, આ એની ભ્રમણ કક્ષા, બરાબર, આ એની ભ્રમણ કક્ષા. હવે ઇલેક્ટ્રોન જે મૂવમેન્ટ કરે, આ ઇલેક્ટ્રોન છે, એ વખતે શું લાગે, આ રીતનું પ્રવેગિત થાય. એ વખતે એ પ્રવેગિત થાય, જેમ કે ગોફળ હોય, ગોફળની અંદર તમે પથ્થર બાંધીને આપણે ફેરવીએ છીએ તો શું લાગે છે, વેગ લાગે છે. અને એ વેગ એ પ્રવેગિત સ્વરૂપે હોય એટલે એનું આપણે કોણીય વેગમાન, તો અહીંયા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એટલે કે આ જે નોર્મલી જે આ એની ભ્રમણ કક્ષા છે એની અંદર આ જે ખૂણો પડશે એટલે એનું કોણીય વેગમાન તો શોધી શકાય છે. એટલે એવું કહેવાય કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. એ વેગમાન, તો એ કોણીય વેગમાન કોના બરાબર હોય છે, તો આપણે અહીંયા લઈએ છીએ NH/2π જેટલું હોય છે. હવે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એટલે આપણે સૂત્ર ભણી ગયા છે કે માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ mvr તરીકે લેવામાં આવે છે. તો mvr તરીકે આપણે એને લઈએ છીએ. હવે vr જે શબ્દ છે એનું તમને ચલો mvr ઇઝ ઇક્વલ NH/2π, આ સમીકરણ નંબર 1, બરાબર. આ પણ ફોર્મ્યુલા કે જેની મદદથી આપણે શું શોધી શકીએ છીએ, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. તો કોણીય વેગમાન એટલે પહેલી ભ્રમણ કક્ષામાં હોય તો n બરાબર 1 મૂકો એટલે h/2π જેટલું થાય. બીજી ભ્રમણ કક્ષામાં તો n બરાબર 2 મૂકો એટલે h/π જેટલું થાય. એટલે આપણે એને સમજવા માટે વાત કરીએ કે ભાઈ n બરાબર 1 કક્ષામાં કોણીય વેગમાન બરાબર NH/2π, n બરાબર 1 મૂકો એટલે કેટલું મળે, h/2π જેટલું, બરાબર. n બરાબર 2 નંબરની ભ્રમણ કક્ષામાં એનું કોણીય વેગમાન તો NH/2π, n બરાબર 2 મૂકો એટલે h/π જેટલું મળે. n બરાબર 3 નંબરની ભ્રમણ કક્ષામાં એનું કોણીય વેગમાન તો NH/2π ની ફોર્મ્યુલામાં તો 3h/2π, આટલું આપણને શું મળે, કોણીય વેગમાન આપણને જે તે ભ્રમણ કક્ષાની અંદર મેળવી શકાતું હોય છે. હવે આ 4 અભિધારણાઓ એને આપી. હવે એ 4 અભિધારણાઓમાં હાઇડ્રોજન પરમાણુના બોરના નમૂના પ્રમાણે તો કે ભાઈ માન્ય સ્થિર કક્ષાની વાત કરી એટલે એને ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષા, જ્યારે આપણે મુખ્ય ક્વોન્ટમ અંક n બરાબર લઈએ છીએ, મુખ્ય ક્વોન્ટમ અંક કેટલો લઈએ છીએ, n બરાબર તરીકે સ્વીકારવામાં આવે છે. હવે સ્થિર કક્ષાઓની જે ત્રિજ્યા છે તો એ સ્થિર કક્ષાઓની ત્રિજ્યા, તો અભિધારણામાં કે ભાઈ સ્થિર કક્ષાઓ જે હોય તો એ સ્થિર કક્ષાઓની ત્રિજ્યા, તો આ ત્રિજ્યા એટલે એને rn વડે દર્શાવવામાં આવે છે. rn બરાબર તો ફોર્મ્યુલા છે તમારે n²a0 તરીકે લેવામાં આવે છે. હવે અહીંયા જે n છે એટલે ભ્રમણ કક્ષાનો ક્રમ છે. a0 શું છે, તો a0 એટલે એનું મૂલ્ય મેળવવામાં આવ્યું છે કે એને બોરની કક્ષા અથવા એની ત્રિજ્યા જેને કહેવાય છે, અને એ ત્રિજ્યાનું મૂલ્ય છે એટલે કે rn બરાબર તો 52.9 ઇન્ટુ n², આ એનું મૂલ્ય માન્ય પ્રથમ ભ્રમણ કક્ષાની ત્રિજ્યા બરાબર લેવામાં આવેલું છે, બરાબર. જે એવું કહેવાય જેમ n નું મૂલ્ય વધે એમ ત્રિજ્યા વધે. કેમ કે તમે જેમ જેમ બાહ્યતમ ભ્રમણ કક્ષામાં જાઓ એટલે ત્રિજ્યા શું થાય, વધતી જતી જોવા મળતી હોય છે. એ સાથે તો સ્થિર અવસ્થામાં એની ઊર્જા પણ જોવા મળે, અને એ ઊર્જા શોધવાનું જે ફોર્મ્યુલા છે તો એ રીડબર્ગ અચળાંક સાથે એનો સંબંધ ધરાવતી ફોર્મ્યુલા મળેલી છે કે કોઈ પણ ભ્રમણ કક્ષાની ઊર્જા એટલે En બરાબર, ભ્રમણ કક્ષાની ઊર્જા એ કોના સાથે હોય છે, 1/n² સાથે
વ્યસ્ત પ્રમાણમાં હોય, જે તે ભ્રમણ કક્ષાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. ફરીથી કે કોઈ પણ ભ્રમણ કક્ષાની ઉર્જા એ ભ્રમણ કક્ષાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે. એટલે કે આના આધારે એમાંથી આપણને ફોર્મ્યુલા મળશે. તો ધેરફોર En બરાબર -RH કૌંસમાં 1/n² રૂપે આપણને આ ફોર્મ્યુલા મળે છે, જ્યાં RH શું કહેવાય છે? તો રીડબર્ગ અચળાંક તરીકે એને ઓળખવામાં આવે છે. હવે એ રીડબર્ગ અચળાંક કે જેનું મૂલ્ય આપણે સાબિત નથી કરવાનું, પણ આપણને એ મૂલ્ય આપેલું છે કે જ્યાં RH બરાબર કે ભાઈ RH બરાબર એનું મૂલ્ય છે, તો એ મૂલ્ય આપણે સ્વીકારેલું છે 2.18 ગુણ્યા 10⁻18 જુલ. બરાબર, આ મૂલ્ય આપણે આટલું સ્વીકારવામાં આવેલું છે. તો E બરાબર 1, પહેલી ભ્રમણ કક્ષાની ઉર્જા લેવી હોય તો n બરાબર 1 મૂકો અને RH નું મૂલ્ય મૂકો, એટલે કેટલી ઉર્જા થાય? રીડબર્ગના અચળાંક જેટલી, એટલે -2.18 ગુણ્યા 10⁻18. બીજી ભ્રમણ કક્ષાની ઉર્જા તો n બરાબર 2 મૂકો તો 2 નો વર્ગ 4 થાય. તો અહીંયા -2.18 ગુણ્યા 10⁻18 ભાગ્યા 4, એટલે એનું કેલ્ક્યુલેશન કરો એટલે તમને લગભગ મૂલ્ય મળે -545 10⁻18 જૂલ જેટલું પ્રાપ્ત થતું હોય છે. આ એની અભિધારણાઓ સાથે. ત્યાર પછી એની પાંચમી અને અભિધારણા એટલે કે છઠ્ઠી અભિધારણામાં એમ કહે છે કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો એક ઇલેક્ટ્રોન, જેમ બોરના સિદ્ધાંત પ્રમાણે એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનોને પણ લાગુ પાડી શકાય. બરાબર, તો આ સિદ્ધાંત આના સિવાય એમના આયનોને પણ લાગુ પાડે. કોને? કયા કયા આયનો? કે ભાઈ He+. તો He+ કરો, એક ઇલેક્ટ્રોન થઈ ગયો. બરાબર, એ સિવાય Li+2 એક ઇલેક્ટ્રોન થઈ ગયું. Be+2 તો સોરી +3 તો Be+3. આ કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? આ દરેક આયનો એક ઇલેક્ટ્રોન ધરાવે છે. બરાબર, તમને ખબર છે આયન તો તમે ભણી ગયા છો. તો જ્યારે હિલિયમ પરમાણુ ક્રમાંક 2 +1 કરો એટલે એક ઇલેક્ટ્રોન જતો રહે, એક વધ્યો. લિથિયમ 3 +2 કરો, એક ઇલેક્ટ્રોન વધ્યો. બેરિલિયમ 4 ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક +3 કરો, એક ઇલેક્ટ્રોન. તો એક ઇલેક્ટ્રોન ધરાવતા દરેક પ્રકારના આયનોને આ વર્ણપટ લાગુ પાડી શકાય, એટલે કે આ સિદ્ધાંત દરેક માટે લાગુ પાડી શકાય છે. બરાબર, હવે અહીંયા આ સિદ્ધાંત લાગુ પાડી શકાય તો આવા આયનો માટે, આવા જે આયનો બને છે એ આયનો માટે એમની ત્રિજ્યા કઈ રીતે શોધી શકાય? તો એ ત્રિજ્યા અને એમની ઉર્જા શોધવા માટે એમણે ફોર્મ્યુલા આપી આ દરેક આયનો માટે એમની ઉર્જા. તો ઉર્જા શોધવા માટે તો એની ફોર્મ્યુલા છે તો -2.18 ગુણ્યા 10⁻18 કૌંસમાં Z²/n² બરાબર લેવામાં આવે છે. બરાબર, અહીંયા હાઇડ્રોજન માટે પણ Z² આવે, પણ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે 1 નો વર્ગ 1 થાય. બરાબર, પણ અહીંયા આ પરમાણુઓ બીજા આવે એટલે એનો પરમાણુ ક્રમાંક ઇલેક્ટ્રોનની સંખ્યા બદલી જતી હોય છે. અને એમની ત્રિજ્યા શોધી શકાય છે. તો એમની ત્રિજ્યા એટલે કે Rn શોધવા માટે એની ફોર્મ્યુલા આપી છે. તો Rn શોધવા માટેની ફોર્મ્યુલા 52.9 Z પિકોમીટરમાં, આ જૂલમાં. તો આ ફોર્મ્યુલાઓની મદદથી આપણે કોઈ પણ આયન, એ આયનની ઉર્જા અથવા એની ત્રિજ્યાનું આપણે માપન કરી શકતા હોઈએ છીએ. બરાબર, અને લાસ્ટમાં એવું કહે છે કે જ્યારે અલગ અલગ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનનો વેગ કેવો હોય? અલગ અલગ હોય છે. તો અલગ અલગ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનનો વેગ અલગ અલગ હોય તો એને શોધવા માટે એવું કહેવાય કે અલગ અલગ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ. તો એ ઇલેક્ટ્રોનનો વેગ શોધવા માટે એની ફોર્મ્યુલા છે
તો v ઓફ n બરાબર v0 ઇન્ટુ ઝેડ બાય n આ ફોર્મ્યુલાની મદદથી આપણે શોધી શકીએ છીએ. એમાં તમને જે v0 ની વાત કરી છે બરાબર, આ એક એક્સ્ટ્રા ફોર્મ્યુલા છે તમારા નીટની માટે યાદ રાખજો. v0 એટલે જે ન્યૂનતમ વેગ જે છે શરૂઆતમાં, બરાબર, તો આ ન્યૂનતમ વેગનું મૂલ્ય તમને આપવામાં આવે અને દરેક ભ્રમણ કક્ષામાં એનો જે વેગ હોય એ કેવો હોય, અલગ અલગ હોય. કેમ કે કેન્દ્રની નજીક હોય એટલે ઇલેક્ટ્રોનનો વેગ ફાસ્ટ હોય, વધુ હોય, અને કેન્દ્રથી જેમ દૂર જાય ઇલેક્ટ્રોન એટલે ભ્રમણ કક્ષા બદલાઈ જાય એટલે એના કારણે એનો વેગ કેવો થાય, ઓછો થઈ જાય. તમે સિમ્પલ છે, આ સૂર્ય છે, સૂર્ય સેન્ટર છે, બરાબર. નિલ્સ બોરનો નમૂનો તો તમને ખબર છે કે સૌરમંડળ સાથે સરખાય કે સૂર્યનું કેન્દ્ર તરીકે તો આજુબાજુ પહેલો ગ્રહ કયો આવે, બુધ આવે. તો બુધનું મુવમેન્ટ કેવું હોય, ફાસ્ટ હોય, એનો વેગ કેવો હોય, ભ્રમણ કક્ષાનો વેગ ફાસ્ટ જોવા મળે, બરાબર. હવે તમે એનાથી દૂર જાઓ, પૃથ્વી આવો, પૃથ્વી પછી મંગળ, બરાબર, ગુરુ, શનિ, બધા જેમ જેમ દૂર જાઓ પ્લુટો તરફ જઈએ તો પ્લુટોમાં એની ભ્રમણ કક્ષાનો વિસ્તાર કેવો થઈ જાય, વધી જાય, એટલે એની વેલોસિટી ઘટી જાય, એટલે કે એની કક્ષામાં એની વેલોસિટી એટલે એનો વેગ કેવો થાય, ઓછો થાય છે. તો ઇલેક્ટ્રોનમાં પણ એવું જ જોવા મળતું છે, બરાબર. તો નિલ્સ બોર નામના વૈજ્ઞાનિકે એની આ અભિધારણાઓ એ વર્ણવટના સિદ્ધાંતને આધારે એણે સાબિત કરેલી છે. હવે આ અભિધારણાઓ જે આપી એની અંદર અમુક જે જગ્યાએ ફોર્મ્યુલા જોવા મળે છે તો એની પર આધારિત તમને તો તમારી ચોપડીમાં કોયડા નંબર 2.10 અને 2.11 તમને આપેલા છે, બરાબર. હવે 2.10ની અંદર શું કહેલું છે, બહુ સિમ્પલ છે. કેમ કે એની અંદર એમ કહે છે કે હાઇડ્રોજન પરમાણુમાં 5 થી 2 નંબરની કક્ષામાં સંક્રાંતિ થાય, n બરાબર 5 થી n બરાબર 5 થી n બરાબર 2 ભ્રમણ કક્ષામાં સંક્રાંતિ થાય તો ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. તો ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ શોધવી હોય તો તમારે સૂત્ર કયું લાગુ પાડવાનું, આ ડેલ્ટા E બરાબર h મ્યુ તરીકે એને લેવામાં આવશે. તો એમાં તમે જુઓ ડેલ્ટા E આપણે શોધવો પડે, બરાબર. તો આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી આપણે એક્ઝામ્પલ વિશે થોડો ખ્યાલ લઈએ કે ભાઈ એક્ઝામ્પલ આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવો છે. તો 2.10 અને 2.11 આપણે બે જ એક્ઝામ્પલ લઈએ, બાકીના તમે સ્વાધ્યાયમાંથી પ્રયત્ન કરજો. તો 2.10 નંબરનો કોયડો છે કે એક ઇલેક્ટ્રોન 5મી ભ્રમણ કક્ષામાંથી બીજી ભ્રમણ કક્ષામાં શું પામે છે, સંક્રાંતિ પામે છે. ત્યારે એ વખતે ઉત્સર્જિત ફોટોનની આવૃત્તિ અને એની લેમ્બડા આપણે શોધવાની કરેલી છે, બરાબર. હવે આ શોધવી છે. આ શોધવા માટે તો આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. એવી ફોર્મ્યુલા શું વાપરીશું કે ભાઈ મ્યુ શોધવો છે. તો મ્યુ શોધવા માટે એક ફોર્મ્યુલા કઈ વપરાય, ડેલ્ટા E બરાબર h. પણ ડેલ્ટા E શોધવો પડે પહેલા. હવે મ્યુ મળી જાય તો મ્યુ બરાબર c અપોન લેમ્બડા. મ્યુ મળી જાય એટલે મ્યુ બરાબર શું મળે સૂત્ર, c અપોન લેમ્બડા. c તો બધામાં સરખો છે, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ચલો આની અંદર ડેલ્ટા E શોધવો છે. તો ડેલ્ટા E શોધવા માટે બોર્ડની અભિધારણામાં આપણે હાલ એક સૂત્ર જોયું, -2.18 બરાબર ગુણ્યા 10⁻18 કૌંસમાં 1/ni² માઇનસ 1/nf², બરાબર. હવે ni જ્યાં ni એટલે ઇનિશિયલ, પ્રારંભિક, તો પ્રારંભિક કઈ છે, તો અહીંયા કઈ થશે, પ્રારંભિક 2 નંબર થશે, બરાબર. પાંચમાથી બીજામાં આવે એટલે પ્રારંભિક 2, ઇનિશિયલ ફાઇનલ n બરાબર nf બરાબર 5. તો ધેરફોર ડેલ્ટા E બરાબર -2.18 ગુણ્યા 10⁻18 કૌંસમાં 1/ni²
2 માઇનસ 1/5. કેલ્ક્યુલેશન કરીએ. -2.18 ગુણ્યા 10⁻18. ઇનિશિયલ 5 આવે અને ફાઇનલ 2 આવે. બરાબર. તો 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25. 1 માઇનસ 25 સોરી 1/25 માઇનસ 1/4 માઇનસ 2.18 ગુણ્યા 10⁻18. ચલો 25 અને 4 નો આપણે લસાઅ મેળવીએ તો શું થશે? 25 ચોક 100 લસાઅ થશે. બરાબર. તો 100 લસાઅ 4 100 એટલે અહીંયા 4 વડે માઇનસ 25. હવે 4 માંથી 25 જાય તો આપણે કેલ્ક્યુલેશન કરીએ કે 4 માઇનસ 25 -21 ભાગ્યા 100.21 ગુણ્યા 2.18 0.4578. બરાબર. તો કેટલી મળશે? 0.4578 ગુણ્યા 10⁻18. તો ધેરફોર ડેલ્ટા ઈ બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો કેટલું મળશે? 4.578 10⁻19 જૂલ. ચલો આમ શું મળી ગયું? ડેલ્ટા ઈ મળી ગયું. ઓકે. ડેલ્ટા ઈ મળી ગયું. હવે એ ડેલ્ટા ઈનો ઉપયોગ કરી લઈએ આ સૂત્રમાં, એટલે આપણને શું મળી જાય? મ્યુ મળી જાય. ધેરફોર મ્યુ બરાબર ડેલ્ટા ઈ અપોન એચ. તો 4.578 10⁻19 અને પ્લાન્કનો અચળાંક 6.626 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો ધેરફોર મ્યુ બરાબર તો આવૃત્તિ 4.578 ભાગ્યા 6.626 તેની કોસ 0.7909. બરાબર. 0.7909 ગુણ્યા 10 34 ઉપર જાય એટલે 34 માઇનસ 19 તેની કોલ 15. બરાબર. તો મ્યુ બરાબર 6.909 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ પ્રતિ સેકન્ડ, એટલે એકમ કયો થશે? હર્ટ્ઝ થશે. ચલો મ્યુ મળી ગઈ. હવે મ્યુનું મૂલ્ય તમે આમાં મૂકી દો તો ધેરફોર લેમ્બડા બરાબર શું થશે? સી અપોન મ્યુ. તો 3 ગુણ્યા 10⁸ ભાગ્યા 6.909 ગુણ્યા 10⁻14. તો ફોર્મ્યુલામાં 3 ભાગ્યા 6.909 તો આપણને મળે 0.4342 ગુણ્યા 10 ગુણ્યા 10 14 ઉપર જાય એટલે 14 માં -6. બરાબર. -6 થાય એટલે આપણે કેલ્ક્યુલેશનમાં તો એને આપણે લેમ્બડા બરાબર આ મીટરમાં મળશે. તો મીટરમાં પણ જવાબ લાવી શકાય અને નેનોમીટરમાં લાવી શકાય. તો નેનોમીટરમાં કન્વર્ટ કરીએ 434.2 ગુણ્યા 10⁻9 મીટર. તો ધેરફોર લેમ્બડા બરાબર 434.2 નેનોમીટર. બરાબર. તો મળી ગયો આપણને આ જવાબ. ચલો ખ્યાલ આવી ગયો. જો યાદ રાખજો ચોપડીમાં તમને આ પોઝિટિવ આપે. પોઝિટિવ લેવું હોય તો ઇનિશિયલ કેટલો લેવાનો? 2 લેવાનો અને ફાઇનલ 5 લેવાનો. આ ધ્યાન રાખવાનું, ભૂલ ના કરવી. આપણે અહીંયા ભૂલ થઈ ગઈ. બરાબર. તો માઇનસ ન રાખવું હોય તો 1/nf² માઇનસ 1/ni². તો આ અંતિમ ભ્રમણ કક્ષા કહેવાય. આ પ્રારંભિક ભ્રમણ કક્ષા તરીકે કહેવાય. માઇનસ ન લેતા હોય ત્યારે. બરાબર. ત્યાર પછી તમને બીજો એક્ઝામ્પલ આપ્યો છે કે Fe પ્લસ આયન માટે પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા શોધો અને એની ત્રિજ્યા શોધો. તો તમને અહીંયા વાત કરી ધન આયનો. બરાબર. આયનો માટે તમારે
એનર્જી અને ત્રિજ્યા શોધવી હોય તો આ સૂત્રોનો ઉપયોગ કરવાનો. આ સૂત્રમાં તમારે તો હિલિયમ માટે પરમાણુ ક્રમાંક કેટલો છે 2, તો 2 નો વર્ગ ભાગ્યા n બરાબર કેટલી આવશે 1. કેમ કે હિલિયમની પહેલી જ ભ્રમણ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એક જાય એટલે પહેલી ભ્રમણ કક્ષા થઈ ગઈ, બરાબર. એટલે n બરાબર 1, z બરાબર 2 મૂકો એટલે તમને એનર્જી તમને આપેલી છે. હવે એની ત્રિજ્યા શોધવી હોય તો n બરાબર 1 મૂકીને z બરાબર 2 મૂકો એટલે ફોર્મ્યુલા તમને ત્રિજ્યા મળશે કેટલી નેનોમીટરમાં 0.2645 તમને આપેલી છે, બરાબર. બહુ ઇઝી દાખલા છે. હવે અહીંયા એવું કહેવાય છે કે નિલ્સ બોર નામના વૈજ્ઞાનિકે જે પરમાણુ નમૂનો આપ્યો એ નમૂનામાં અમુક મર્યાદાઓ છે. મર્યાદા કેવી કે જ્યારે વીજ ચુંબકીય અસર ઉત્પન્ન થતી હોય ત્યારે એ અસરના કારણે શું જોવા મળે તો એને આપણે કહીએ છીએ ઝીમાન અસર કહીએ છીએ, વીજ ચુંબકીય અસર. અને બીજી જોવા મળે ચુંબકીય અસર અને વિદ્યુતીય અસર એટલે કે સ્ટાર્ક અસર કહેવાય છે. એના દ્વારા શું થાય, આ જે રેખાઓ મળે છે ને એ રેખાઓનું સ્પ્લિટિંગ થઈ જાય છે. ડબલેટ, ટ્રિપલેટ, ક્વાર્ટેટ એ રીતે એનું સ્પ્લિટિંગ થાય છે. સ્પ્લિટિંગ એટલે આ એક રેખા છે, ધારો કે એક દોરો છે, સમજો દોરો, એ દોરાની અંદર અસંખ્ય ધાગાઓ છે, એ બધાને છૂટા પાડો એટલે એ શું થયું કહેવાય સ્પ્લિટિંગ થઈ ગયું. તો એવું આ રેખામાં પણ શું થાય છે સ્પ્લિટિંગ તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે આવું જે સ્પ્લિટિંગ થાય છે એ સ્પ્લિટિંગ એના કારણે નિલ્સ બોરની અભિધારણા દ્વારા પરમાણુ નમૂનામાં એક મર્યાદા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? ઝીમાન અસર, સ્ટાર્ક અસર. અને એના કારણે જે રેખાઓનું સ્પ્લિટિંગ થઈ જાય, સ્પ્લિટિંગ એટલે છૂટા પડવું, મેં તમને વાત કરી દોરાની, બરાબર. તો એ ડબલેટ, ટ્રિપલેટ, ક્વાર્ટેટ એવી રીતે સ્પ્લિટિંગ થાય. એ સ્પ્લિટિંગના કારણે આપણે એ વસ્તુ સમજાવી શકાતી નથી. હવે બીજું એમ કહે છે કે હાઇડ્રોજન જે પરમાણુ છે એ પરમાણુ એના રાસાયણિક બંધનથી જે અણુ બને છે તો એના માધ્યમથી જે અણુ બને છે એ અણુ વિશેનો ખ્યાલ પણ આપોતે અભિધારણા આપી શકતી નથી. આ બે એની મુખ્ય મર્યાદાઓ છે. તો એ મર્યાદામાં પહેલી મર્યાદા કઈ છે તો ઝીમાન અસર, બીજી છે વિદ્યુત દ્વારા ઉત્પન્ન થતી સ્ટાર્ક અસર. આ વિદ્યુત દ્વારા બને, આ ચુંબકીય ક્ષેત્ર દ્વારા કે જે રેખાઓનું જે રેખા મળે ને એ રેખાઓનું સ્પ્લિટિંગ સમજાવી શકતું નથી, બરાબર. એના વિશેનો ખ્યાલ નથી આપી શકતું. અને બીજી મર્યાદા શું છે? રાસાયણિક બંધનથી અણુની રચનાનો ખ્યાલ નથી મેળવી શકાતો. આ બે મર્યાદાઓ એની જોવાની છે, બરાબર. તો અહીંયા તમારો આ એક આખો વિભાગ પૂરો થાય છે. હવે આપણે તો એનો શું અભ્યાસ કરવાનો છે તો હવે જે ટોપિક છે કે એ ટોપિકની અંદર તો આપણે કે ભાઈ હાઇડ્રોજનના રેખા વર્ણપટ, બરાબર, એના વિશેનો ખ્યાલ એક નાનો પોઈન્ટ છે કે હાઇડ્રોજનના રેખા વર્ણપટ વિશેનો ખ્યાલ, એમાં અમુક સૂત્રોનો આપણે ખ્યાલ મેળવવાનો છે, બરાબર. એક નાનો પોઈન્ટ છે. અને ત્યાર પછી આપણે એની અંદર વાત કરવાની છે ક્વોન્ટમ યાંત્રિક નમૂના વિશેનો ખ્યાલ, કે જેમાં આપણે બે સિદ્ધાંતો લઈશું. એક જે સિદ્ધાંત છે ડ બ્રોગલીએ આપ્યો છે કે દ્રવ્યની દ્વૈત વર્તણૂક, બરાબર. અને ડ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતા સિદ્ધાંત વિશેનો આપણે ખ્યાલ લઈશું. એટલે તમારો ચેપ્ટરનો એટલો પાર્ટ પૂરો થાય એટલે આપણું
સેકન્ડ ચેપ્ટરમાં જે ભાગ મારે ચલાવવાનો છે તમારે પૂરો થઈ જશે. આપણે નેક્સ્ટ પીરિયડની અંદર